તો આ તરફ રાજકોટ કોંગ્રેસમાં આંતરિક વિવાદ વકરતા રાજકારણ ગરમાયું છે। ખાસ કરીને કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નંબર 15માં હજી સુધી ઉમેદવારોના નામ જાહેર નથી થયા અને આ દરમિયાન પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણી અને તેમના પત્ની ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે। આ મામલે વશરામ સાગઠિયાએ નિવેદન આપતા જણાવ્યું કે લોકશાહીમાં દરેકને સ્વતંત્ર નિર્ણય લેવાનો હક છે। જો કે તેમણે સ્વીકાર્યું કે પક્ષને નુકસાન નહીં થાય પણ તેમના વ્યક્તિગત સંબંધો પર ચોક્કસ અસર પડી શકે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મહાનગરપાલિકાનો વોર્ડ નંબર છે 15 તે મહત્વનો ગણવામાં આવે છે। તેનું કોકડું ગૂંચવાયું છે ત્યારે વોર્ડ નંબર 15ના પૂર્વ કોર્પોરેટર આપણી સાથે જોડાયા છે બકબુલભાઈ, શું કહેશો? તમારા જે સાથી મિત્ર હતા એ ભાજપમાં જવાના, શું કહેશો? ના, હજી તો તમારા મીડિયાના માધ્યમથી તમે કહો છો કે ભાજપમાં જાય છે, પણ અમને એવું નથી લાગતું કે ભાજપમાં જાય। એને વારંવાર શિસ્ત ભંગ કરી છે એને લઈને શું કહેશો? એ તો હવે એનો પ્રશ્ન છે કે એને હું કામ શિસ્ત ભંગ કર્યું છે ને એ પ્રદેશ નક્કી કરશે, અમારો પક્ષ, કે ભાઈ આમાં શું એક્શન લેવી, આ તે એ બધું। એ ભાજપમાં જાય તો તમને નુકસાન થાય કે નહીં? ના, એ ભાજપમાં જાય તો કોઈ નુકસાન ન રહે, પણ એ ભાજપમાં ન જાય એવું એનું સ્પષ્ટ કેવું છે। તો આપણી સાથે બીજું વાત કરીએ કે જે ભાજપમાં જવાની વાત આવે છે, જો ખરેખર જાય, તમે કહેશો લાગતું નથી પણ જાય તો તમને પક્ષને નુકસાન જાય કે નહીં? ન જાય, નુકસાન એમાં કાંઈ ન થાય। લોકશાહી છે અને લોકશાહીમાં લોકોને અમે કામ કર્યા છે એટલે અમને ખબર છે કે ભાઈ કેટલું નુકસાન જાય ન જાય એ અમારે જોવાનું છે। તો આપણી સાથે વોર્ડ નંબર 15ના જે વશરામભાઈ સાગઠિયા છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે તે શું કહી રહ્યા છે આને લઈને। વશરામભાઈ, શું કહેશો? તમારા જે સાથી છે સોરાણી એ હવે ભાજપમાં જવાની વાત કરે છે, તમે શું કહેશો લઈને? આ કોઈ પણ વ્યક્તિ છે, લોકશાહીમાં પોતાનો અધિકાર છે કે પોતે શું નિર્ણય લેવો, સેલ્ફ નિર્ણય લેવાનો બધાનો અધિકાર છે અને એમ વ્યક્તિગત નિર્ણય લઈને જતા હોય તો અમે રોકવા વાળા કોણ? તમે એવી નારાજગી વ્યક્ત કરી છે એને ટિકિટ આપશો તો હું નહીં લડું, સાચી વાત છે? એને માફી પત્ર નહોતો આપ્યો ત્યાં સુધીની વાત સાચી હતી, પણ માફી પત્ર આપ્યા પછી અમારો કોઈ ગજગ્રાહ નથી, પરંતુ હવે હાઈકમાન્ડનો નિર્ણય છે, હાઈકમાન્ડ કે એ કરવું પડે અમારે। એ ભાજપમાં જાય તો વશરામભાઈ નુકસાન થાય કે નહીં? મારા વ્યક્તિગત મારા સંબંધમાં નુકસાન થાય, બાકી પક્ષને તો કોઈ નુકસાન થવાનું નથી, કારણ કે આ પહેલાના મુખ્યમંત્રીઓ રહી ચૂકેલા પણ ભાજપ કોંગ્રેસમાંથી ભાજપમાં એવા ગયા, ઘરે બે ગયા, કહેલું તોય કોઈ કોંગ્રેસને ફેર નથી પડ્યો અને ઉલટાની સામે 84 સીટો આપી હતી, આપણને બધાને ખબર છે। એટલે આ દેશમાં લોકશાહીમાં કોંગ્રેસ કોઈના હાથે હાલે એવું, કોઈ કહે તો હાલે એવું કાંઈ છે નહીં। કોંગ્રેસ એક ક્રાંતિકારી પક્ષ છે જેમાંથી આ દેશને આઝાદી મળી છે, એ પક્ષ છે અને કોઈથી ક્યાંય ફેર નથી પડતો। આ હતા વશરામભાઈ સાગઠિયા, વિરોધ પક્ષના નેતા, જે કહી રહ્યા છે કે કોઈ પણ ઉમેદવાર હોય જે કદાચ ભાજપમાં જાય તો કોંગ્રેસને કંઈ ફેર ન પડે, મારા વ્યક્તિગત સંબંધો ઓછા થાય તે વાત નકારી શકાય નહીં। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ।